माननीय श्री भूपेंद्र भाई रजनीकांत पटेल जी। હું ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. तो आचार्य देवव्रत जो राज्यपाल हैं उन्होंने शपथ दिलाई मुख्यमंत्री की भूपेंद्र पटेल को. दूसरी बार इसी के साथ मुख्यमंत्री बन गए हैं भूपेंद्र पटेल. अगले 5 वर्ष के लिए कमान उनके हाथ में है और हमने उनके बारे में आपको बताया. एक चमक दमक से दूर रहना पसंद करते हैं भूपेंद्र पटेल. सादगी के साथ जीवन जीते हैं. कैमरों से भी बचते आपको नजर आएंगे और अब दूसरी बार मुख्यमंत्री की शपथ ले रहे हैं. दूसरी बार मुख्यमंत्री बन चुके हैं भूपेंद्र पटेल. माननीय राज्यपाल श्री गुजरातना पदनामित मंत्रीश्रीओ उपस्थित है. एमने सौगंध विधि माटे आपनी समक्ष रजू करवानी अनुमति आपो तेवी विनंती है. श्री कनुभाई मोहनलाल देसाई, श्री ऋषिकेश गणेश भाई पटेल, श्री पटेल राघवजी भाई हंसराज भाई,
श्री बलवंत सिंह चंदन सिंह राजपूत, હું કનુભાઈ મોહનલાલ દેસાઈ, ઋષિકેશ ગણેશભાઈ પટેલ, श्री चंदन सिंह राजपूत ઈશ્વરના નામે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડિતતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર હું કનુભાઈ મોહનલાલ દેસાઈ, ઋષિકેશ ગણેશભાઈ પટેલ, પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ, बलवंत सिंह चंदन सिंह राजपूत ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકે પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ करीश नहीं. सही करवा चार मंत्रियों को एक साथ शपथ दिलाई गई है। कनुभाई देसाई वो शपथ उन्होंने ली है, ब्राह्मण समाज से आते हैं, पारदी सीट से विधायक हैं, दक्षिण गुजरात से आते हैं। बलवंत सिंह राजपूत सिद्धपुर के विधायक, 2017 में जो बीजेपी में शामिल हुए वो मंत्री बने हैं और ये पहली बार मंत्री बने हैं। राघवजी पटेल पिछली सरकार में कृषि मंत्री थे, लेहुआ पटेल समाज से आते हैं, जामनगर ग्रामीण से ये विधायक हैं। ऋषिकेश पटेल पिछली सरकार के स्वास्थ्य मंत्री, विसनगर के विधायक, ये तस्वीरें आप देख रहे हैं। पहले 4 मंत्रियों को बुलाया गया और इन्होंने अब शपथ ग्रहण कर ली है। बलवंत सिंह राजपूत जो 2017 में कांग्रेस से बीजेपी में शामिल हुए थे, पहली बार ये मंत्री बन रहे हैं। सिद्धपुर सीट इन्होंने कांग्रेस से छीनी इस बार और भारतीय जनता पार्टी को जीत दिलाई। गुजरात के सबसे अमीर विधायकों में से एक हैं बलवंत सिंह राजपूत, इन्हें भी मंत्री पद की शपथ दिलाई गई है। इसके साथ ही साथ ऋषिकेश पटेल जो पिछली सरकार में मंत्री रह चुके हैं, कनुभाई देसाई जो ब्राह्मण चेहरा हैं, वो भी पिछली सरकार में मंत्री रह चुके हैं, और राघवजी पटेल जामनगर ग्रामीण से इस बार जीत दर्ज करवाई है। और श्री कुंवर जी मोहन भाई बावड़िया, श्री आयर मूलू भाई हरदास भाई बेरा, डॉक्टर कुबेर भाई मनसुख भाई डिंडोर, श्रीमती भानुबेन मनोहर भाई बावड़िया। હું કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા, આયર બોડુભાઈ હરદાસભાઈ બેરા, હું ડોક્ટર કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર, હું શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે
કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા ન્યાયપૂર્વક વર્તીશ. હું કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા, આયાર બોડુભાઈ હરદાસભાઈ બેરા, હું ડોક્ટર કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર હું શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેને કે તેમની આગળ પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. तो एक एक करके तमाम मंत्रियों का शपथ ग्रहण आप देख रहे हैं और इस वक्त जो मंच पर थे वो थे कुंवर भाई, मोलू भाई, भानुबेन, इन्होंने शपथ ग्रहण की है. कुबेर डिंडोर की अगर बात करें तो पिछली सरकार में उच्च शिक्षा मंत्री रहे हैं, आदिवासी समाज से आते हैं और इस बार उन्हें भूपेंद्र पटेल की कैबिनेट में जगह मिली है. संतरामपुर सीट से जीत कर आए हैं और करीब 15,000 वोटों से इन्होंने जीत हासिल की थी. बड़ी बात यह है कि आदिवासी समाज में अच्छी पैठ रखते हैं. भानुबेन बावरिया की बात करें तो राजकोट ग्रामीण से जीत कर आई. लगातार तीसरी बार उन्होंने ये जीत हासिल की है. दलित समाज से आती हैं भानुबेन. और कुंवरजी बावलिया की बात करें तो कोली समाज के बड़े नेता, जसदण सीट से विधायक चुनकर आए हैं. रूपाणी सरकार में भी कैबिनेट मंत्री रह चुके हैं कुंवरजी बावलिया. 2017 में भी कांग्रेस के टिकट पर चुनाव लड़ा. मुलूभाई बेरा के बारे में बात करें तो खंबालिया सीट से जीते और यहां से आम आदमी पार्टी के सीएम कैंडिडेट ईशुदान गढ़वी को इन्होंने हराया और इसी का इनाम उन्हें मिला. 18,000 वोटों से ईशुदान गढ़वी को मुलूभाई बेरा ने हराया. इससे पहले कभी मंत्री नहीं रहे हैं मुलूभाई बेरा. ओबीसी समाज से आते हैं और इस बार उन्हें मंत्रिमंडल में जगह मिली है. तो भानुबेन बाबरिया, जिसे आप टेलीविजन स्क्रीन पर भी इस वक्त देख रहे हैं, लगातार तीसरी बार जीत हासिल करके भूपेंद्र पटेल 2.0 सरकार में इन्हें जगह मिली. कैबिनेट में ये शामिल हो रही हैं. 48,000 वोटों से जीत दर्ज की. साफ सुथरी छवि है, कोई आपराधिक मामला भी इनके खिलाफ दर्ज नहीं है. राजकोट ग्रामीण से विधायक चुनकर आई हैं और कैबिनेट में महिला चेहरा हैं, महिलाओं का प्रतिनिधित्व करेंगी. दलित समाज से आती हैं. 48,000 से ज्यादा वोटों से इन्होंने जीत हासिल. माननीय राज्यपाल श्री, गुजरातना पदनामित राज्य कक्षाना मंत्रीश्रीओ, स्वतंत्र हवालो उपस्थित है. एमने सौगंधविधि माटे आपनी समक्ष रजू करवानी अनुमति आपो तेवी विनंती है. अनुमति. श्री हर्ष रमेश कुमार संघवी, श्री जगदीश विश्वकर्मा, हर्ष रमेश कुमार संघवी, जगदीश विश्वकर्मा, ईश्वरना नामे सोगंद लઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ.
અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકોને સાથે સંવિધાન અને કાયદાના અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું હર્ષ રમેશ કુમાર સંઘવી હું જગદીશ વિશ્વકર્મા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે અને આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. तो हर्ष संघवी जो पिछली सरकार में गृह राज्य मंत्री रहे, इन गुजरात चुनावों में बड़ा चेहरा रहे, सबसे चर्चित चेहरों में से एक रहे, मजूरा सीट से जीत कर आए हैं. राज्य मंत्री स्वतंत्र प्रभार की शपथ उन्होंने ली है. पिछली सरकार में गृह राज्य मंत्री मजूरा सीट से अच्छे मार्जिन से जीतकर इस बार विधानसभा पहुंच रहे हैं. जैन समाज से आते हैं. और दूसरे जगदीश पांचाल जो अमित शाह के करीबी माने जाते हैं और अहमदाबाद की निकोल सीट से एमएलए चुनकर आए हैं. लगातार दूसरी बार निकोल सीट से जगदीश पांचाल की ये जीत. पिछली सरकार में भी उद्योग मंत्री रहे थे और इस बार भी मंत्री पद की शपथ लेते हुए माननीय राज्यपाल जगदीश पांचाल गुजरातना पदनामित રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી, શ્રી ખાબડ બચુભાઈ મગનભાઈ, શ્રી મુકેશભાઈ જીનાભાઈ પટેલ, હું બચ્ચુભાઈ મગનભાઈ ખાબડ હું પરસોત્તમ ઉદ્ધવજીભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું બચુભાઈ મગનભાઈ ખાબડ મુકેશભાઈ જીનાભાઈ પટેલ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. मुकेश पटेल कोली पटेल समाज के नेता मंत्री पद की शपथ लेते हुए सूरत की ओलपाड सीट से विधायक चुने गए हैं. पिछली सरकार में कृषि राज्य मंत्री के तौर पर कार्यरत थे. लगातार दूसरी बार ओलपाड सीट से जीत कर आए हैं. पुरुषोत्तम सोलंकी ये भी कोली समाज के बड़े नेता हैं, 6 बार के विधायक हैं. भावनगर ग्रामीण सीट से विधायक चुने गए हैं और रूपाणी सरकार में भी पुरुषोत्तम सोलंकी मंत्री थे. वहीं बचूभाई खाबड़ देवगढ़ बरिया सीट से विधायक, रूपाणी सरकार में भी मंत्री रहे थे. बचूभाई खाबड़ देवगढ़ बरिया सीट से चौथी बार विधायक चुनकर आए हैं. बचूभाई खाबड़ तो लगातार चौथी बार अपनी सीट पर जीत और मंत्रिमंडल में शामिल होते हुए. वहीं मुकेश पटेल सूरत की ओलपाड सीट से विधायक हैं.
पिछली सरकार में कृषि राज्य मंत्री रहे थे। लगातार दूसरी बार ओलपाट सीट से इन्होंने जीत दर्ज की है। तो कैबिनेट का पूरा स्वरूप अब आपके सामने आ रहा है। पुरुषोत्तम सोलंकी भावनगर ग्रामीण सीट से विधायक चुनकर आए, रूपाणी सरकार में मंत्री थे। भाई हीरा सोलंकी भी विधायक हैं, यानी पुरुषोत्तम सोलंकी वो नाम जिसके लिए भारतीय जनता पार्टी अपने नियम के विरुद्ध गई, क्योंकि बीजेपी में यही नियम है कि एक परिवार से कोई एक को ही टिकट मिल सकता है, लेकिन इसके बावजूद पुरुषोत्तम सोलंकी को टिकट दिया गया और वो अपनी जीत दर्ज करके अब मंत्रिमंडल में शामिल हो रहे हैं। वहीं बच्चू भाई खाबड़ रूपाणी सरकार में भी मंत्रिमंडल में शामिल रहे। हालांकि जब पूरी की पूरी कैबिनेट बदली गई तब बच्चू भाई खाबड़ को भी हटा दिया गया था, लेकिन एक बार फिर से उन पर विश्वास जताया गया है और मंत्रिमंडल में जगह मिली है बच्चू भाई खाबड़ को। श्री प्रफुल्ल पानशेरिया, श्री भीखू सिंह जी, चतुर सिंह जी परमार, श्री कुंवर जी भाई नरसिंह भाई हलपति। હું પ્રફુલ્લ પાનસેરિયા, હું ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર, હું કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ ઈશ્વરના ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત, રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદાનું અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું પ્રફુલ્લ પાનસેરિયા, હું ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર, કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. भीखू सिंह परमार पहले कभी मंत्री नहीं रहे हैं, लेकिन इस बार उन्हें मंत्रिमंडल में जगह मिली है। ठाकुर समाज से आते हैं, मुडासा सीट से जीत दर्ज की है। वहीं कुंवरजी हलपति मांडवी सीट से विधायक चुने गए हैं। कांग्रेस से बीजेपी में आए थे और मांडवी सीट जहां पर कांग्रेस का हाथ हमेशा से मजबूत रहा है, वहां से जीत दर्ज करवाई है। वहीं प्रफुल्ल पानशेरिया सूरत की कामरेज सीट से जीत के आए हैं और लगातार दूसरी बार विधायक चुने गए हैं। वो भी मंत्रिमंडल में शामिल होते हुए। तो ये 16 नाम भूपेंद्र पटेल कैबिनेट के जो मंत्री पद की शपथ ले रहे हैं। कुंवरजी हलपति मांडवी सीट से विधायक, कांग्रेस से बीजेपी में आए थे और इस सीट पर कमल खिलाया है कुंवरजी हलपति ने। उन्हें भी मंत्रिमंडल में शामिल किया गया है। प्रफुल्ल पानशेरिया सूरत की कामरेज सीट से विधायक हैं। लगातार दूसरी बार कामरेज से विधायक चुनकर सदन पहुंचे हैं। हालांकि पहली बार मंत्री पद की जिम्मेदारी उनको दी गई है। वहीं भीखू सिंह परिवार मोडासा सीट से विधायक हैं। ये भी पहले कभी मंत्री नहीं रहे हैं। ठाकुर समाज से आते हैं, मोडासा सीट से विधायक इस बार चुने गए हैं। तो एक एक करके वो 16 नाम जिनकी चर्चा लगातार सुबह से हो रही थी और इंडिया टीवी ने भी अपने दर्शकों को इन 16 नामों की लिस्ट बताई थी। मंत्री पद की शपथ
लेते हुए। માનનીય રાજ્યપાલ શ્રી સમારંભ સમાપ્ત કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના મંત્રીમંડળની સોગંદ વિધિ હવે પૂરી થઈ છે. આપણે સૌ પોતપોતાના સ્થાને રાષ્ટ્રગીતના तो गुजरात में नई सरकार का गठन हो चुका है। भूपेंद्र पटेल दूसरी बार गुजरात के मुख्यमंत्री के तौर पर शपथ ग्रहण कर चुके हैं और साथ ही उनकी जो टीम है 16 मंत्रियों की स्पेशल 16 वो भी मंत्री पद की शपथ ले चुके हैं और इसी के साथ इस शपथ ग्रहण समारोह को खत्म किया जा रहा है। लेकिन वो 16 नाम जिनकी चर्चा सुबह से हो रही थी और इंडिया टीवी ने पहले ही अपने दर्शकों को वो लिस्ट बताई थी, वो एक एक नाम बताया था, उन तमाम लोगों ने मंत्री पद की शपथ ग्रहण कर ली है और इसी के साथ ये कार्यक्रम अब खत्म हो रहा है। इंडिया टीवी हर वक्त हर जगह डाउनलोड करने के लिए सर्च करें इंडिया टीवी न्यूज़ गूगल प्ले स्टोर या ऐप स्टोर पर।